ક્લાસમાં સંગીતનો ક્લાસ ચાલતો હોય છે. એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત. શાસ્ત્રીય સંગીત ને ડિસ્કો સંગીતમાં શું તફાવત. તો મારી જો એક પાટલી પાછળ ઠોઠ વિદ્યાર્થી કે છે, શું સર તમને ખબર નહીં પડતી? સર કે ના બેટા, મને તો ખબર નથી પડતી, તું જ જવાબ દઈ દે. તો કે માથાથી પગ સુધીનો. સર તો ચમક્યા કે કઈ રીતે માથાથી પગ સુધીનો થાય? તો કે શાસ્ત્રીય સંગીત સાંભળતી વખતે લોકો માથું હલાવે છે અને ડિસ્કો વખતે લોકો ઢીંચાક ઢીંચાક કરે છે. ખરો ને માથાથી પગ સુધીનો? આવો બધા મારા એન્જોય કરવા આવો. आ जाइए सब आ जाइए साथ में सबका स्वागत. બધાય આવો. રજનીકાંત ભાઈ एंजॉय ग्रुप और पंचम भी જે પણ હાજર છે આવો આપ एंजॉय સૌ. ग्रुप वाले सब आ जाए. हाँ. और इसके बाद नाश्ते का प्रोग्राम है. जैसे ये पूरा होगा 5-10 मिनट बाद इस प्रोग्राम के पूर्णाहुति के ગ્રુપ ફોટો પણ લઈ લેજો અમારો. અને તુષાર તમે પણ આવી જાઓ. સુરપાલ ભાઈ आप भी आ जाओ. आपका नाम नहीं आ रहा है मेरे को. एक ग्रुप फोटो पढ़ लीजिए हमारा. આવતો રે સુરપાલ. અરે ભાઈ તું શરમાય છે, બહેરી બેઠી છે એટલે હમ જો મારો મજાકિયો સ્વભાવ છે, કોઈને ખોટું ના લગાડતા. હા ફોટો લેવડાવી. આ બધું